સિમલિયા પાસે આવેલા પીપળિયા ગામમાં કરુણાંતિકા સર્જાઈ। ઘોગંબા તાલુકાના સિમલિયા નજીક પીપળિયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી 3 બાળકીઓ પાણી પીવા માટે એક ખેતરમાં આવેલ પાણીના કાચા કૂવા પર પહોંચી હતી, જ્યાં એક બાળકી કાચા કૂવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય 2 બાળકીઓ પણ કૂવામાં પડતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા। દામાવાવ પોલીસને બનાવની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સવારના સમયે તમામ બાળકીઓના મૃતદેહોને ઘોગંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી। ઘોગંબા તાલુકાના સિમલિયા પાસે આવેલ પીપળિયા ગામમાં કરુણાંતિકા સર્જાઈ છે। ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી 3 બાળકીઓના એક સાથે કરુણ મોત નીપજ્યા છે। 3 પરિવારોએ 5 વર્ષની કીર્તિ વનરાજભાઈ બારિયા, 10 વર્ષની સરસ્વતી અજબભાઈ બારિયા અને 12 વર્ષની લલિતા છગનભાઈ બારિયાને બકરા ચરાવવા ગામની સીમમાં મોકલી હતી। બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા જામલાભાઈ ચંદ્રાભાઈ બારિયાના ખેતરના કાચા કૂવામાં નીચા નમી પાણી પીવા જતા તે કોયારીમાં લપસી પડી હતી। તેને બચાવવા જતા અન્ય 2 બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી હતી, જેને લઈને પાણીમાં ડૂબી જતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા। અમારે સિમલિયા પીપળિયા શું ઘટના બની છે? કૂવામાં બકરા ચારતી જણે કૂવામાં પાણી પીવાઈ ગયું અને પડી ગયું। ક્યારે બન્યો બનાવ? પાછી પાઈ ગયું આજે? કાલે સાંજે? કાલે સાંજે। તો કેટલી છોકરીઓને એવું 3 થયું? છોકરીઓ। ઉંમર કેટલી હતી છોકરીઓની? ઉંમર એક ને 5 વર્ષ, બીજી? એક 2 જો કેટલાક 12 વર્ષ એક ને। એટલે કુવામાં પાણી પીવા ગયેલીઓ? હવે પાણી પીવા ગયો હશે તો જ પડે। હે? પચાતે જાતે પાણી પીવા ગઈ ગયો અમે ખજાણી બોકડા 4 વાગ્યાના છે, એમ બોકડો છોડે છોકરીઓ બરાબર। માટે પછી બસ પછી કઈ નહીં, અમે ફાળ્યું નહીં, પછી બદાડી મેં ખીંજ્યા। ખબર કેવી રીતે પડી? ખબર પાછી અમારા ગાંગરી અહીંયા છોકરા જોવા જતા છોરીઓ આવતી નથી। છોકરીઓની ઉંમર કેટલી હતી? એક 12 વર્ષની।